જસદણની પેટા ચૂંટણીની તારીખોની થઈ જાહેરાત। 20 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 23 ડિસેમ્બરે પરિણામ। ચૂંટણી પંચની જાહેરાત, આચારસંહિતા લાગુ। જસદણ બેઠક 100% ભારે બહુમતીથી જીતીશું, સીએમએ વ્યક્ત કર્યો વિશ્વાસ। તો મતદાતાઓ કોંગ્રેસ સાથે હોવાનું કોંગ્રેસનું મત, શંકરસિંહનું કોંગ્રેસને સમર્થન। જસદણ પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ। રાજકોટ જિલ્લા પંચાયતના 6 અને તાલુકા પંચાયતના 8 સભ્યો જોડાયા ભાજપમાં। સ્નેહ મિલનમાં ધરણા કર્યો કેસરીઓ। મોંઘવારી, મગફળી અને દૂધના પોષણક્ષમ ભાવ અંગે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના ધરણા। સરકારી નીતિ ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ। હાર્દિક પટેલ સહિત પાસના સભ્યોએ અનામત માટે અન્ય પછાત વર્ગને કરી રજૂઆત। આપી 25 પાનાની અરજી, પાટીદારોનો સર્વે કરાવવાની માંગ। મધ્યપ્રદેશના બાળ તસ્કરી કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં। છોટાઉદેપુરની કેસર હોસ્પિટલની સંડોવણી હોવાથી બાળ સંરક્ષણ આયોગે મંગાવી રિપોર્ટ। દાહોદમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ઘટના આવી સામે। ઝાડ સાથે બાંધીને ભુવાએ દેરાણી જેઠાણીને આપ્યા ડામ। ડાકણ હોવાનો વહેમ રાખી નિર્વસ્ત્ર કરીને માર્યો માર। નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે અને આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક। હું જનક, મારી સાથે સંજીવની જસદણના જંગને આખરે એલાન થઈ ગયું છે। શરૂઆત આપણે એનાથી કરી લઈએ તો જસદણની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। આગામી 20 ડિસેમ્બરે આ જસદણની પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને પરિણામ 3 દિવસ બાદ એટલે કે 23 ડિસેમ્બરે આવશે। ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર છે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 6 ડિસેમ્બર છે। ચૂંટણી પંચે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે। મહત્વનું છે કે જસદણની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી કુંવરજી બાવળિયા ફાઇનલ છે, જો કે કોંગ્રેસ તરફથી હજુ કોઈ ઉમેદવારની પસંદગી કરાઈ નથી। શુક્રવાર સુધીમાં કોંગ્રેસ આ નામ જાહેર કરે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। તો આખરે જસદણના જંગનું એલાન થઈ ગયું છે। ચૂંટણી પંચે આ જાહેરાત કરી દીધી છે। 23 ડિસેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ આવી જશે। તો જસદણ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં એક પેટા ચૂંટણી છે, પરંતુ તમામની નજર અહીંયા છે। કોંગ્રેસ પાસે આ બેઠક હતી, કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં આવી ગયા અને ત્યારબાદ હવે ભાજપ પણ મોટી ટીમ બનાવી છે જસદણ માટે અને તમામ નેતાઓ આ જસદણ પર નજર રાખી રહ્યા છે અને કોંગ્રેસે પણ જસદણ માટે ખાસ એક રણનીતિ બનાવી છે। તો બંને પક્ષો આ બેઠક જીતવા માટે બરણીયો પ્રયાસ અત્યારથી જ કરી રહ્યા છે। કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે, કારણ છે કેબિનેટ મંત્રી અહીંયા છે, કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા તેમના જ ઉમેદવાર છે। તો આખરે કોંગ્રેસ કયા ઉમેદવાર પર પસંદગી ઉતારે છે તેના પર નજર રહેશે। આ એક મહત્વપૂર્ણ બાબત છે, સમજવાની એટલા માટે જરૂર છે જસદણની બેઠકને, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણી બંને પક્ષો માટે મહત્વપૂર્ણ છે। બંને પક્ષોના કાર્યકરોમાં જોશ લાવવા માટે આ પેટા ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે અને એટલા જ માટે આખરે જસદણના જંગ માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પોતાના નેતાઓની ફોજ જસદણમાં ઉતારી છે। જસદણ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ભાજપમાં કુંવરજી બાવળિયા તો કોંગ્રેસમાં કોણ, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। તો કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ક્યારે મેદાન ઉતારે છે તેના પર નજર રહેશે। કુંવરજીભાઈ, આજની જે સભા છે શું કહેશો સભાને? નવા વર્ષમાં શુભેચ્છા પાઠવવા માટે ભારતીય જનતા પક્ષના જિલ્લાના અને તાલુકાના સંગઠન મારફતે જસદણની ધરતી ઉપર આજના સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। જોગાનો જોગ આજે ચૂંટણી જાહેર થઈ છે। અહીંયા જસદણ જે આજના સ્નેહ મિલનના પ્રસંગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ, પ્રદેશના મહામંત્રી ભીખુભાઈ અને જિલ્લાનું
ભારતીય જનતા પક્ષના સંગઠન અને તાલુકા અને શહેરના ભારતીય જનતા પક્ષના સંગઠન સૌની શુભેચ્છાઓ સાથે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિસ્તારમાં મેં વર્ષોથી પ્રજા વચ્ચે રહીને પ્રજાના કામ કર્યા છે. ખૂબ લાંબા સમય પછી આ વિસ્તારને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં એક પ્રતિનિધિ તરીકે જ્યારે મને સ્થાન મળ્યું, ટૂંકા સમયની અંદર આ વિસ્તારના વિકાસના કામ આ વિસ્તારની જનતા જોઈ રહી છે. ખૂબ લાગણીથી આ વિસ્તારના લોકો, મતદારો, તમામ સમાજના લોકો મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. વર્ષોથી આ બાજુ આજુબાજુના વિસ્તારના લોકો અને આ વિસ્તારના લોકો કંઈક વિકાસની ઝંખના એમનામાં દિલમાં હતી કે આ વિસ્તારનો ઝડપથી કંઈ વિકાસ થાય, એની તક મળી છે, મોકો મળ્યો છે. અને એવા સમયે આ વિસ્તારની જનતાને હું ફરી અપીલ પણ કરી રહ્યો છું અને વિનંતી પણ કરું છું, જે ભૂતકાળની અંદર અમુક જે આ વિસ્તારના વિકાસના કામો હું નથી કરી શક્યો, એ કામ કરવા માટે જ્યારે રાજ્ય સરકારે મને તક અને મોકો આપ્યો છે, એ તક અને મોકોનો જોઈને આવતા દિવસોમાં આ વિસ્તારની જનતા જે વિકાસના કામની ઝંખના કરે છે, એ હું એમને સંતોષ થાય એવા કામ આ વિસ્તારની અંદર પીવાનું પાણી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, છેવાડાના લોકોના હોય, પછાત વર્ગના લોકોની જે સમસ્યાઓ છે, એ તમામનો વિશ્વાસમાં રાખીને આવતા દિવસોમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. કેટલા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે? આપણે જોયું હશે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સરપંચો, સમાજના વરિષ્ઠ આગેવાનો સૌ ખૂબ મોટી સંખ્યામાં આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં એટલે કે મારી સાથે જોડાણા છે. આવતા દિવસમાં જસદણ વિસ્તારની અંદર હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે મારા સમર્થનમાં જોડાવાના છે અને જોડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસ એટલે જ કુંવરજી બાવળિયા અને કોંગ્રેસ એટલે જે કંઈ ચાલતું આ વિસ્તારની અંદર એ કોંગ્રેસનું અહીંયા આ વિસ્તારમાં કોઈ નામો નિશાન રહેવાનું નથી. કેટલાક મિત્રો આજે પણ કોંગ્રેસમાંથી જે ઉમેદવારી માટે દાવેદારી કરી રહ્યા છે, એ પણ કેટલાક મિત્રો મારા સંપર્કમાં છે. આવતીકાલે એનો ઉમેદવાર ડિક્લેર થશે. લગભગ 17 કે 18 દાવેદારો છે. એમાંથી જે ઉમેદવાર ડિક્લેર થશે એની સાથે બાકીના બધા એ પાછા કોંગ્રેસ છોડીને મારી સાથે કામમાં જોડાઈ જવાના છે. ભોળાભાઈ જોડાવાના છે, પણ હવે જે આવતા દિવસોમાં જેને કોંગ્રેસ ટિકિટ આપે, ઉમેદવારી કરાવે, પછીથી એનું પરિણામ જોવા મળે કેટલા એની સાથે પાછા. ભોળાભાઈ આપના સંપર્કમાં છે, ભોળાભાઈ આપની સાથે હાથ મિલાવી શકે તેવી શક્યતા છે, શું માની છે? જે અત્યારે સામે દાવેદારી કરી છે એ બધા તો મારા શિષ્યો જ છે, મારી નીચે તૈયાર થયેલા છે, સતત મારા સંપર્કમાં તો હોય, પણ એ બધા જ રાતના મારી સાથે વાત કરે છે, દિવસે પણ જુદી વાત કરે છે, પણ રાહ જોઈ રહ્યા છે કે મને ટિકિટ નહીં મળે તો હું તમારી સાથે જ છું. તો જસદણની પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 15 નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. જસદણ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 15 નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના પ્રમુખ જેસા સોલંકી, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરા, અશરફ ખીમાણી, વીછિયા યાર્ડના ચેરમેન કડવા જોગરાજીયા, જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશ કાકડિયા, અનિલ બરછા, જિલ્લા પંચાયત સભ્ય હેતલ ગોહિલ, જિલ્લા પંચાયત સભ્ય વજીબેન, જિલ્લા પંચાયત સભ્ય મગનભાઈ મેટડિયા, જિલ્લા પંચાયત સભ્ય હંસાબેન ભોજાણી, તો સાથે જ જિલ્લા પંચાયત સભ્ય વાલીબેન તળાવાડિયા, જિલ્લા પંચાયત સભ્ય ચતુરભાઈ રાજપરા, વિઠ્ઠલભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત હરેશ વાલાણી, ઉપપ્રમુખ કોંગ્રેસ જસદણ સુરેશ ગીદા ભાજપમાં જોડાયા છે. તો જસદણ ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા છે. જસદણની પેટા ચૂંટણી જાહેરાત પણ થઈ ગઈ છે. ચૂંટણી કમિશને જસદણ પેટા ચૂંટણીની જાહેરાત તો કરી, ફોર્મ ભરવાની તારીખથી લઈ પરિણામની તારીખ જાહેર કરી દેવાઈ છે. શું છે જસદણની પેટા ચૂંટણીનો કાર્યક્રમ એ પણ જાણીએ. જાહેર થઈ જસદણની પેટા ચૂંટણી. ચૂંટણી પંચે જાહેર કરી તારીખ. હવે જામશે જસદણનો જંગ.
ભાજપ અને કોંગ્રેસ માટે શાક સમી ગણાતી જસદણની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી પંચે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. 3 દિવસ બાદ એટલે કે 23 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર છે, જ્યારે 6 ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. જસદણ બેઠક પર ભાજપ તરફથી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસે હજુ કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. 72 જસદણ એસેમ્બલી સેગમેન્ટ માટે આજે ચૂંટણી પંચ જાહેરાત કરેલા છે. એનું નોટિફિકેશન 26મી તારીખે આવશે, એટલે નોમિનેશન લેવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ છે 3/12 સુધી નોમિનેશન સ્વીકારવામાં આવશે. 4 તારીખ એનું સ્ક્રુટની કરવામાં આવશે. 6/12/2018 એનો પાછો ખેંચવાનું તારીખ છે અને મતદાનનું તારીખ 20/12/2018 અને મતગણતરી 23/12/18 તારીખ થશે અને 26 તારીખે અને ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. જસદણ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બરાબરીની ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ અહીંના મુખ્ય મુદ્દાઓને લઈને મતદારોને આકર્ષવા મથી રહ્યા છે. જસદણ બેઠક પર અસર કરતા મુદ્દાની વાત કરીએ તો પાટીદાર મતદારો 27% હોવાથી પાટીદાર અનામતનો મુદ્દો અસર કરશે, તો કોળી અને પટેલ મતદારો ખેતી સાથે જોડાયેલા હોવાથી કપાસ અને મગફળીના ભાવનો મુદ્દો પણ અસરકારક સાબિત થશે. જ્યારે આ વિસ્તારમાં શિક્ષણનું ઓછું પ્રમાણ પણ મુદ્દો છે અને સ્થાનિક સ્તરે થતો ભ્રષ્ટાચાર પણ અસરકારક નીવડશે. જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જો જ્ઞાતિના ગણિતની વાત કરીએ તો સૌથી વધુ કોળી મતદારોનું પ્રભુત્વ છે. કોળી મતદારોની ટકાવારી 35% છે, તો પટેલ મતદારો 27% છે. દલિત મતદારો 10% છે, જ્યારે બાકી જ્ઞાતિના મતદારો 28% છે. બેઠક પર કુલ 2,30,772 મતદારો છે, જેમાંથી 1,21,639 પુરુષ મતદારો અને 1,09,093 મહિલા મતદારો છે. કુલ 656 પોલિંગ સ્ટેશન પર મતદાન થશે, જેના માટે ચૂંટણી કમિશન તૈયાર છે. આજે એસેમ્બલી ઇલેક્શન માટે જિલ્લા કક્ષાએ એફએલસી થયેલા ઈવીએમ વીવીપેટ પૂરતું સંખ્યામાં ઉપલબ્ધ છે અને જે જરૂરી પોલિંગ સ્ટાફનું પણ તૈયાર છે. એના માટે જે એમસીસી મોનિટરિંગ માટે જુદા જુદા ટીમો એ બધું તૈયાર છે અને પાછા એક્સપેન્ડિચર મોનિટરિંગ કરવા માટે પણ કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે ટીમો ગોઠવવામાં આવશે. હાલ તો ગુજરાતના રાજકારણમાં જસદણની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. આ પેટા ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે પણ જોવામાં આવે છે, જ્યારે ભાજપ માટે આ બેઠક જીતવી શાક સમાન છે અને કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આ બેઠક જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે 100% જસદણ બેઠક ભાજપ જ જીતશે. બસ એટલે રાહ જોતા હતા જ અમે. આજે જસદણમાં બહુ મોટું સંમેલન સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીનું થયું છે. શરૂઆત જ જબરજસ્ત થઈ છે. 100% ખૂબ ભારે બહુમત સાથે જસદણ અમે જીતીશું. તો જસદણ પેટા ચૂંટણી લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે જસદણ વિસ્તારની જે પ્રજા છે હંમેશા કોંગ્રેસની સાથે રહી છે. જસદણના મતદાતાઓ વ્યક્તિ નહીં પરંતુ પંજા સાથે છે અને પેટા ચૂંટણી લઈને આવતીકાલે રાજકોટમાં બેઠક પણ થવાની છે. બેઠકમાં સહપ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને હોદ્દેદારો પણ બેઠકમાં ભાગ લેશે. જે રીતે આખી વ્યવસ્થા ઊભી કરી એના કારણે આ પેટા ચૂંટણી આવી છે. ત્યારે પેટા ચૂંટણીમાં જ્યારે જાહેરાત થઈ ત્યારે કોંગ્રેસ પક્ષે આગામી તારીખ 23મીના રોજ રાજકોટ ખાતે જસદણની પેટા ચૂંટણી માટેની રણનીતિ ઘડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષના સંગઠન સહપ્રભારી એઆઈસીસીના મંત્રી જીતેન્દ્ર બઘેલજીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાનાર છે. જે કાર્યકર કોંગ્રેસના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે જસદણની પેટા ચૂંટણી માટે, તેમની સાથે ચર્ચા વિચારણા કરીને તેમને સોંપાયેલી જવાબદારી માટે માર્ગદર્શન આપવામાં આવશે. તો શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટા ચૂંટણીને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેઓ જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપવાના છે. 100% ઓપોઝિટ અને
હું નહીં, બીજેપી સમર્થન આપશે. એટલા માટે કહું છું કે એમની માનસિકતા છે ને, આ માણસ કોંગ્રેસમાં હતો ને, હવે તું દાવમાં આવ્યો છે, એટલે જીત તું હવે. એટલે એનું ચેપ્ટર તો બીજેપી પૂરું કરશે. અને મારો ખુલ્લો સપોર્ટ કોંગ્રેસ ઉમેદવાર જેને મૂકે, એ કોળી મૂકે, પટેલ મૂકે, કોઈ પણ મૂકે, એમાં ખુલ્લું સમર્થન છે. જરૂર પડે એવું ભાષણ કરવા પણ દઈશ બીજેપીના વિરુદ્ધમાં. સંજીવની શંકરસિંહના શબ્દોને ઘણી રીતે સમજવું પડશે કે લોકસભા ચૂંટણી આવી રહી છે, ફરી તો કોઈ નવા સમીકરણ તો નથી રચાઈ રહ્યા ને. હવે વાત પાટીદારોને ક્યારે અનામતની. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલી અનામત બાદ ગુજરાતમાં પણ અનામતની માંગ પ્રબળ બની છે. ત્યારે હાર્દિક પટેલ તથા પાસના અન્ય સભ્યોએ ગાંધીનગર જઈને પછાત વર્ગ આયોગ સાથે મુલાકાત કરી. લેખિતમાં 11 પાનાની અરજી આપવામાં આવી, જેમાં પાટીદારોનો સર્વે કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે પાસના પછાત વર્ગ આયોગ દ્વારા એક સપ્તાહમાં જવાબ પણ આપવામાં આવશે. 25 કન્વીનરો સાથે મળીને હાર્દિક પટેલે આયોગ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું કે પાટીદારોને અનામત મળશે તેવી ભાજપ સરકાર પાસે આશા છે. તો હાર્દિક પટેલ અને પાસના સભ્યોએ ગાંધીનગરમાં પછાત વર્ગ આયોગ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ હાર્દિકે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ચેરમેન સાથે સારી વાતચીત થઈ છે અને અઠવાડિયામાં જવાબ આપવાની વાત કરી છે. પ્રકારે જે પણ આખું મેમોરિયલ બનાવ્યું હતું, 11 પન્નાનું મેમોરિયલ હતું, ઓબીસી કમિશનમાં રજૂઆત કરી કે પાટીદાર સમાજનો પહેલાં તો સ્પેસિફિક અને ઈમાનદારીથી સર્વે કરવામાં આવે. અન્ય પછાત વર્ગનું જે કમિશન છે એના દ્વારા એ કમિશનના સર્વેના આધારે જે પણ કંઈ નક્કી કરવામાં આવે કે પાટીદાર સમાજ સામાજિક અને આર્થિક રીતે જે પછાત છે એ પછાતપણાના આધારે આટલા ટકા અનામત આપી શકાય. અને એ મેમોરિયમ કે એ સર્વે સરકારને મોકલો, સરકાર નક્કી કરે કે કઈ રીતે આપવું. ઓબીસીમાં આપવું છે, ઓબીસીથી અલગ આપવું છે, અલગ એસબીસી કરી છે આપવું, જે પણ કાંઈ કરીને આપવું હોય એના આધારે અનામત આપી શકાય. એ બાબતે સુગનાબેન ભટ્ટે પણ ખૂબ પોઝિટિવ જવાબ પણ અત્યારે આપ્યા છે. અને એણે કહ્યું છે કે અઠવાડિયામાં હું મારા તમામ સોર્સિસ લગાવીને પછી આપણે આરામથી બેસીને જે પણ કંઈ આગળની કાર્યવાહી કરવાની હતી એ કરીશું. એટલે આનંદ છે કે વાત થઈ, તમામ મેમોરિયલ આપીને એમને એને સ્વીકાર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને ઓબીસી કમિશન તત્કાલીન આ મુદ્દે કેવા નિર્ણયો લે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષિત રીબડિયાએ હાર્દિક પટેલના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. મહારાષ્ટ્રની અંદર મરાઠાની સર્વે થતું હોય તો ગુજરાતમાં પાટીદારો કેટલા સમયથી આંદોલન કરે છે. ભારતીય જનતા પાર્ટીને વારંવાર કહેવામાં આવ્યું છે હાર્દિક પટેલ દ્વારા તેમજ અન્ય સંગઠનો દ્વારા કે ભાઈ તમે સર્વે કરો. કેમ સર્વે નથી કરતા? એને ખરેખર દેવાની જો દાનત જ હોય પાટીદારને અનામત, તો આજે તાત્કાલિક ધોરણે જેમ મહારાષ્ટ્રનો પ્રશ્ન લઈ મહારાષ્ટ્રમાં જેવી રીતે સર્વે થયું છે તાત્કાલિક આદેશ કરવો જોઈએ. વાતો કરવાથી કાંઈ નહીં થાય. હાર્દિક પટેલની પણ અમે સમગ્ર બધા યુવાનો, કાર્યકર્તાઓ, સમાજના બધા આગેવાનો સાથે છીએ. એ લડાઈ વ્યાજબી કરે છે અને અનામતની સાથે જે કાંઈ લડાઈ લડવી પડશે એમાં ક્યાંય અમે પીછેહટ કરવાની નથી. રેશમા પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. પાટીદાર અનામત અંગે પોતાનો ટેકો સ્પષ્ટ કરવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસ જનતા સામે ટેકાને લેખિતમાં જાહેર કરે તેવી વાત રેશમા પટેલે કરી છે. પાટીદારોને અનામત મળે તેવી ફોર્મ્યુલા કોંગ્રેસ જાહેર કરે અને સાથે કોંગ્રેસ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બિલ પ્રસ્તાવ મૂકે તે વાતનો ઉલ્લેખ પણ આ પત્રમાં થયો છે. રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા ધરણા કરાયા. મહેસાણા દૂધસાગર ડેરી સામે દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા ધરણા કરાયા. સાણંદમાં પણ કોંગ્રેસે ખેડૂતોને મોંઘવારી મામલે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આણંદમાં રાજ્ય સરકારની નીતિને ખેડૂત વિરોધી ગણાવી કોંગ્રેસે ધરણા કર્યા. જૂનાગઢમાં પણ ખેડૂતોની દેવમાફીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં આજે એક દિવસના ધરણા મહેસાણા, સાણંદ, આણંદ અને જૂનાગઢમાં જોવા મળ્યા છે. તો કોંગ્રેસે આજે ખેડૂતોના મુદ્દાને લઈને રાજ્યવ્યાપી ધરણા કર્યા છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસે ધરણાનું આયોજન કર્યું.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં ગાંધીનગરમાં ધરણા યોજવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો કોંગ્રેસ રોડ પર આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો રોડ ઉપર આવવાની તૈયારી છે, ત્યારે હું એ કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી કોંગ્રેસે આજે ધરણા રાખ્યા, પણ આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે, એના દેવાના ડુંગરોમાં દબાયેલા કેસ કિસાનોના દેવા માફ કરવામાં નહીં આવે, પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે અને એને પાક વીમો નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર રોડ ઉપર આવવામાં ભારતીય જનતા પાર્ટીની લુચ્ચી સરકાર આમે અચકાશે નહીં. બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી પર પીએનબી કૌભાંડમાં 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના મામલે સામે આવ્યું છે, જેને લઈને બનાસકાંઠા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે હરિભાઈ ચૌધરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના રાજીનામાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસે હરિભાઈ પર પ્રહાર કરતા કહ્યું કે હરિભાઈએ કંઈ ખોટું ન કર્યું હોય તો કેમ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેમણે બનાસકાંઠાની જનતાને જવાબ આપવો જોઈએ, તેમજ તાત્કાલિક તેમને રાજીનામું પણ આપી દેવું જોઈએ. પ્રધાન આજે જ્યારે પોતાના ભાષણોમાં એવું કહેતા હોય છે કે હું દેશનો ચોકીદાર છું અને હું ખાતો નથી કે ખાવા દેતો નથી, પણ આજે તેમના જ મંત્રીમંડળના એક મંત્રી હરિભાઈ ચૌધરી કે જેઓ બનાસકાંઠાના સાંસદ છે તેમની પર આજે 2 કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ સીબીઆઈ દ્વારા ખુદ એક સીબીઆઈના અધિકારી તેમને લગાવ્યો છે. તો આજે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે આપના માધ્યમથી અમારી રજૂઆત તમે કેન્દ્ર સરકારને પહોંચાડો કે તેઓ તાત્કાલિક ધોરણે તેમના મંત્રી પદેથી રાજીનામું આપે. ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી ખુશખબર મળ્યા. નર્મદા જિલ્લાના કેવડિયા નજીક તિલકવાડામાં ટાઈગર સફારી બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાની જાહેરાત ગુજરાતના વન પ્રધાને કરી. આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ સાથે ટાઈગર સફારી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તિલકવાડાના જંગલમાં 85 હેક્ટર જમીનમાં ટાઈગર સફારી બનશે. આ જંગલમાં અન્ય વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે, ત્યારે ટાઈગર માટે પણ આ સુરક્ષિત સ્થળ માનવામાં આવ્યું છે. ગુજરાત સરકારે કેવડિયા અને નર્મદા બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા નર્મદા જિલ્લામાં ટાઈગર સફારી બનાવવાનો નિર્ણય લીધો છે. સફારી માટે બહારથી ટાઈગર લાવવામાં આવશે અને તેની સંખ્યામાં વધારો થાય તે માટેના તમામ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. સફારીમાં કામગીરી રાજ્યના વન વિભાગે હાથ ધરી છે. આગામી 2020 સુધીમાં ટાઈગર સફારી પાર્કનું કામ પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી. પ્રવાસીઓ બસમાં બેસીને ટાઈગરને જોઈ શકશે. ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે જળાશયો પૂરતા નહીં ભરાતા નર્મદા ડેમ પણ ભારણ વધ્યું છે. ગુજરાતમાં પાણીનો નર્મદા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગુજરાતમાં 1.17 MAF પાણીની ઘટ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના ભાડે 8.38 લાખ કરોડ લીટરમાંથી 3.13 લાખ લીટર પાણી વપરાઈ ગયું છે, જ્યારે રવિ પાક માટે 4.93 લાખ કરોડ લીટર અને પીવાના પાણી માટે 1.35 લાખ કરોડ લીટર પાણીની જરૂર છે. રાજ્યની જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો ઓછો છે, ત્યારે સૌરાષ્ટ્રના ડેમમાં પણ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાંથી 19,920 ક્યુસેક પાણી સિંચાઈ માટે વપરાશે. ચાલુ વર્ષે 1.17 MAF પાણીની ઘટ રહે તેવી સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં. રાજકોટમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી, પરંતુ આવતીકાલથી ખરીદીનું કામકાજ ખોરવાઈ જાય તેવી સંભાવના છે. ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ખરીદી ચાલુ રાખવામાં આવી. હાલમાં રાજકોટના 11 સેન્ટર પર 52 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. કર્મચારી મહામંડળે ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, જેને રાજકોટમાં સમર્થન પણ મળ્યું છે. મોરબી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થાય તેવા સંકેતો જોવા મળ્યા છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બોરીઓનો માર્કેટ યાર્ડમાં સ્ટોક વધ્યો હતો. કલેક્ટરે તમામ બોરીઓને ગોડાઉનમાં ખસેડવાની સૂચના પણ આપી હતી, પરંતુ બોરીઓને ગોડાઉન સુધી લઈ જવા માટે યોગ્ય વાહન વ્યવસ્થા નહીં હોવાથી હેરાનગતિ પણ થઈ. બીજી તરફ 100 થી વધુ ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા. તેની પાસેથી માલ ક્યારે ખરીદાશે તે ચિંતા ખેડૂતોને સતત સતાવી રહી છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે 4 જિલ્લાના ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આદિવાસી અને બિન આદિવાસી ખેડૂતોએ આ અરજી કરી છે.
4 ગણું વળતર આપવાની જાહેરાત ખોટી હોવાનો આરોપ આ અરજીમાં કરવામાં આવ્યો છે। સાથે મરજી વિરુદ્ધ ખેતરોમાં લાલ પથ્થરો મૂક્યા હોવાની પણ રજૂઆત કરાઈ છે। સરકારે રાષ્ટ્રપતિને પણ ગેરમાર્ગે દોર્યાની રજૂઆત કરી છે, તો જવાબ આપવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સમય માંગ્યો છે। હાઈકોર્ટે સમય આપવાનો ઇનકાર કર્યો છે। મધ્યપ્રદેશમાં ઝડપાયેલા બાળ તસ્કરીના મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે। છોટાઉદેપુરના ડીએસપી પાસે રિપોર્ટ પણ મંગાવ્યો છે। રાજ્ય બાળ સંરક્ષણ આયોગે પણ રિપોર્ટ મંગાવ્યો છે। છોટાઉદેપુરની કેસર હોસ્પિટલની સંડોવણી બહાર આવી છે અને હવે તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે। ડીએસપી પાસે રિપોર્ટ પણ મંગાવ્યો છે। વડોદરામાં બિલ્ડર મિહિર પંચાલના મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। બિલ્ડરના મોતના મામલે નવો વળાંક આવી શકે છે। પ્રાથમિક તપાસ બાદ એફએસએલના અધિકારીએ જણાવ્યું છે કે જ્યારે કાર સળગી હતી ત્યારે મિહિર પંચાલ બેભાન હતા, ત્યારે કાર પર બહારથી પેટ્રોલ છાંટીને સળગાવવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। જોકે સમગ્ર હકીકત અંતિમ તપાસ બાદ સામે આવશે। ઉલ્લેખનીય છે કે મિહિર પંચાલના મોતને લઈને પહેલાથી જ શંકા સેવવામાં આવી રહી હતી અને પરિવારજનોએ મિહિર પંચાલની હત્યા કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। અનેક સવાલો છે। શું ખરેખર બિલ્ડર મિહિરના મોત પાછળ કોઈ રહસ્ય છે? શું આગ લાગી હતી કે પછી લગાવાઈ હતી? શું જ્વલનશીલ પદાર્થથી આ આગ લગાવાઈ હતી? શું મિહિરની હત્યા કરવામાં આવી છે? શું ઘટના સમયે બિલ્ડર મિહિર બેભાન હતા? આવા તો અનેક સવાલો છે। આ સવાલોના જવાબ મળવા પણ જરૂરી છે। તો જે દિવસે મિહિર પંચાલનું મોત થયું તે દિવસે મોત પહેલા શું ઘટના બની હતી તેની જો વાત કરવામાં આવે તો મિહિર પંચાલ સવારે 10:30 વાગે ઘરેથી નીકળ્યા। એન્ટિકા ગ્રીનવુડ સોસાયટીમાં તેમનું ઘર આવેલું છે। ઘરેથી નીકળ્યા બાદ તેમણે તેમના પાર્ટનર ચેતન શાહને 11:20 કલાકે કોલ કર્યો અને મળવા બોલાવ્યો। જો કે ચેતને મળવા નહીં આવી શકે તેમ જણાવ્યું। 12:20 કલાકે મિહિર પંચાલે તેમની પત્નીને કોલ કર્યો હતો અને બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાતચીત થઈ હતી। 12:35 સુધી તેમની વાતચીત ચાલી હતી અને આ વાતચીતની થોડી મિનિટો બાદ 12:46 કારમાં આગ લાગી ગઈ। આગ લાગતા કારના દરવાજા લોક થઈ ગયા અને મિહિર પંચાલ તેમાં જીવતા સળગાઈ ગયા। અંધશ્રદ્ધાની ક્રૂરતાની વાત કરીશું એક બ્રેક બાદ। આપ જોતા રહો ઝી 24 કલાક। જસદણની પેટા ચૂંટણીની તારીખોની થઈ જાહેરાત। 20મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 23 ડિસેમ્બરે પરિણામ। ચૂંટણી પંચની જાહેરાત, આચારસંહિતા લાગુ। જસદણ બેઠક 100% ભારે બહુમતીથી જીતીશું, સીએમએ વ્યક્ત કર્યો વિશ્વાસ। તો મતદાતાઓ કોંગ્રેસ સાથે હોવાનો કોંગ્રેસનો મત, શંકરસિંહનું કોંગ્રેસને સમર્થન। જસદણ પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ। રાજકોટ જિલ્લા પંચાયતના 6 અને તાલુકા પંચાયતના 8 સભ્યો જોડાયા ભાજપમાં। સ્નેહ મિલનમાં ધારણ કર્યો કેસરીયો।
મોંઘવારી, મગફળી અને દૂધના પોષણક્ષમ ભાવો અંગે રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસના ધરણા. સરકારની નીતિ ખેડૂત વિરોધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. હાર્દિક પટેલ સહિત પાસના સભ્યોએ અનામત માટે અન્ય પછાત વર્ગને કરી રજૂઆત. આપી 25 પાનાની અરજી. પાટીદારોનો સર્વે કરાવવાની માંગ. મધ્યપ્રદેશના બાળ તસ્કરી કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં. છોટા ઉદેપુરની કેસર હોસ્પિટલની સંડોવણી હોવાથી બાળ સંરક્ષણ આયોગે મંગાવ્યો રિપોર્ટ. દાહોદમાં અંધશ્રદ્ધાની ક્રૂર ઘટના આવી સામે. ઝાડ સાથે બાંધીને ભુવાએ દેરાણી જેઠાણીને આપ્યા ડામ. ડાકણ હોવાનો વહેમ રાખી નિર્વસ્ત્ર કરીને માર્યો માર. જીવલેણ અંધશ્રદ્ધા આ એટલા માટે કહેવું રહી છે કારણ કે જે ઘટનાઓ સામે આવી રહી છે ચોંકાવનારી છે. દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધામાં ક્રૂરતાની હદ બતાવતો કિસ્સો પણ સામે આવ્યો. જાલોદ તાલુકાના ટાઢાગોળા ગામમાં ડાકણ હોવાના વહેમે દેરાણી જેઠાણીને ઝાડ સાથે બાંધી ડામ અપાયા. બંનેને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારીને હાથ અને ખભા ભાંગી નાખ્યા હતા. ભુવાએ ક્રૂરતાની હદ વટાવી બંનેને સળિયા, કોસ અને સળગતા લાકડા વડે આખા શરીરે ડામ આપ્યા. પરંતુ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. મધ્યપ્રદેશના ભુવાએ ભત્રીજાના મોત માટે દેરાણી જેઠાણીને જવાબદાર ગણાવી હતી. બંને ડાકણ હોય ભત્રીજાને ખાઈ ગઈ હોવાનું ભુવાએ કહ્યા બાદ અંધશ્રદ્ધામાં રાજતા પરિવારે દેરાણી જેઠાણી સાથે આવું કૃત્ય કર્યું હતું. આ પ્રકારની ઘટના સામે આવતા જ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ક્યાં સુધી અંધશ્રદ્ધાનો ભોગ બનતા રહેશે લોકો? આવા દુતારાઓની હાટડીઓ પર ક્યારે આવશે અંકુશ? ક્યારે અંધશ્રદ્ધાના ઓછાઈમાંથી આપણે બહાર આવીશું? કોણ છાવરે છે સમાજમાં રહેલા આવા લેભાગુઓને? તો પાછલા કેટલાક દિવસોમાં અંધશ્રદ્ધાના નામ પર ક્રૂરતા વધતી જઈ રહી છે. દાહોદના ટાઢાગોળા ગામમાં ડાકણ હોવાના વહેમે દેરાણી જેઠાણી સાથે ક્રૂરતા કરવામાં આવી છે. ઝાડ સાથે બાંધીને તેમને ઢોર માર મારવામાં આવ્યો અને સાથે જ ડામ પણ અપાયા છે. થોડા દિવસ પહેલા તાપીના કાટીસકુવા ગામમાં એક રાતમાં યુવકને અંધશ્રદ્ધાના નામ પર એટલો માર મારવામાં આવ્યો કે યુવકનો જીવ નીકળી ગયો. મૃતક રાજુભાઈને ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ રાજુભાઈને ડોક્ટર પાસે લઈ જવાના બદલે તાંત્રિક વિધિ કરતી મહિલા પાસે લઈ જવામાં આવ્યા. જ્યાં રાજુભાઈના શરીરમાં ડાકણ ઘૂસી હોવાની વાત કહીને તાંત્રિકે રાજુભાઈને ચપ્પુથી ડામ આપ્યા તો લાકડી વડે પણ ઢોર માર આપ્યો. આ તરફ સુરતમાં પણ અંધશ્રદ્ધામાં અંધ થયેલા પરિવારે ઘરના વડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કતારગામના એક પરિવારના વડીલ એવા કાનજીભાઈ કુંભાર માનસિક રીતે બીમાર હતા. ત્યારે કાનજીભાઈને વળગાણ હોવાની અંધશ્રદ્ધા રાખીને તેમના પત્ની હંસાબેન સહિત તેમના 3 પુત્ર અને 2 પુત્રીઓને મળીને કાનજીભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. સુરતમાંથી કસ્ટમ ડ્યુટીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ડીઆરઆઈની ટીમે સુરતથી એક વેપારીની ધરપકડ કરી છે. મુંબઈ પોર્ટ પરથી 3 ટીવી ઝડપી પડાયા છે. જ્યારે સુરતના વરાછામાં આવેલા ગોડાઉનમાં રેડ કરતા વધુ 3 કરોડની કિંમતના ટીવી ગોડાઉનમાંથી મળી આવ્યા છે. સ્પેર પાર્ટ્સની આડમાં આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું. તો મુંબઈ પોર્ટ પરથી 3 ટીવી ઝડપાયા છે. સ્પેર પાર્ટ્સની આડમાં આ કૌભાંડ ચાલતું હતું અને આખરે 3 करोड़ टीवी गोडाउन पर थी मળી આવ્યા છે. सूरत डीआरआई डिपार्टमेंट को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत में एक वोरा करके सतीश अरविंद भाई वोरा नाम का इसम टीवी विदेश से चाइना से इंपोर्ट करता है और वो अंडर वैल्यूएशन दिखा के या और तो दूसरा सेमी नॉकडाउन टीवी है ऐसा करके वो इंपोर्ट करता था और गवर्नमेंट की जो इंपोर्ट ड्यूटी है, कस्टम ड्यूटी है, उनकी चोरी करता था. करीबन उन्होंने 4.5 करोड़ अब तक के इन्वेस्टिगेशन के दौरान करीबन 4.5 करोड़ रुपए की ड्यूटी चोरी की है और कस्टम डिपार्टमेंट ने उसका आज की तारीख में 6 करोड़ के समथिंग का माल सीज भी किया है. જૂનાગઢની શાળાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવવામાં આવી રહ્યા છે. વિસાવદરના હસનાપુર પ્રાથમિક શાળાનો આ વિડીયો છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવે છે શાળા સંચાલકો. વિદ્યાર્થીઓ પાસે જ ઓરડાની સાફ સફાઈ પણ કરાવવામાં આવી રહી છે. જૂનાગઢમાં વિસાવદરના હસનાપુર પ્રાથમિક શાળાનો આ વિડીયો છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે
શાળાની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે, ઓરડાઓ સાફ કરાવવામાં આવી રહ્યા છે અને વાસણ પણ સાફ કરાવવામાં આવી રહ્યા છે. પાટણના રાધનપુરમાં 2 આખલાઓની લડાઈની ઘટના સામે આવી છે. ગાંધી ચોક વિસ્તારમાં 2 આખલાઓ લડી પડ્યા હતા. બંને આખલા લડતા લડતા આઈસ્ક્રીમની દુકાનમાં ઘૂસી ગયા. આખલાઓની લડાઈને લઈને આસપાસના લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું. દુકાનદારે લાકડી મારીને આખલાને બહાર કાઢ્યો હતો. સદનસીબે આખલાના કારણે કોઈને જાનહાનિ થઈ નહોતી. 2 આખલા બાખડ્યા. આપ જોઈ શકો છો, લોકોમાં ડરનો માહોલ પણ જોવામાં આવી રહ્યો. લડતા લડતા આખલાઓ દુકાનમાં ઘૂસી ગયા. ત્યારબાદ દુકાન ચાલક પણ ગભરાઈ ગયો. આખલાની લડાઈ જોઈ લોકોનું ટોળું પણ વળ્યું. ત્યારબાદ આ દ્રશ્યોના કારણે આ પ્રકારની ઘટના વારંવાર આ વિસ્તારમાં બની રહી છે. આખલાઓ રસ્તાઓ પર આમને સામને આવી જાય છે અને પ્રજાને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક વાર ઈજા પણ થઈ છે આવી ઘટનાઓમાં. દુકાનમાં ઘૂસી ગયો અને ત્યારબાદ ના દ્રશ્યો, આખલાની લડાઈ જોઈ લોકોનું ટોળું વળી ગયું અને ત્યારબાદ દુકાનમાં આ બંને આખલાઓ ઘૂસી જાય છે. દુકાન માલિક મહા મહેનતે આખલાઓને બહાર કાઢે છે. સુરતમાં મનપાના અધિકારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. વરાછા ઝોનના અધિકારીઓ ડિમોલેશન માટે ગયા હતા. યોગી ચોક વિસ્તારમાં આવેલા માનસરોવરની ઘટના છે, જેમાં ડિમોલેશન અટકાવી અધિકારીઓને લોકોએ ભગાડ્યા. અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ ત્યાંના રહીશોએ મૂક્યો છે. સુરતના પાંડેસરમાં આવેલા જીઆઉ બુધિયા વિસ્તારમાં પોલીસ દ્વારા દફનાવેલા બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાળક કોનું છે, કોણે દફનાવ્યું છે તે મામલે પોલીસ દ્વારા તપાસ પણ થઈ રહી છે. મૃતદેહને મેજિસ્ટ્રેટની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો. બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મહત્વનું છે કે આ બાળક અંગે પોલીસને ગઈકાલે માહિતી મળી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જીઆઉ બુડિયા રોડ ઉપર એક જે મેદાન આવેલું છે, તે મેદાનમાં નવજાત જે બાળક છે તે બાળકને દફનાવી દીધો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આજે મેજિસ્ટ્રેટની હાજરીમાં આ જે નવજાત જે બાળક છે તેને જે દફનાવેલો હતો તેને બહાર કાઢવામાં આવ્યો છે. હાલ જે આ નવજાત જે બાળક છે તેને એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે લઈ આવવામાં આવ્યા છે. ખાસ કરીને આ બાળક જે નવજાત બાળક છે તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે હાલ પોલીસ આ નવજાત બાળકને કોણ દફનાવેલું છે અને શા માટે આ બાળકને દફનાવી દેવામાં આવ્યું છે તે અંગે હાલ તમામ પ્રકારની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. સુરતમાં બિટકોઇન કૌભાંડમાં દિવ્યેશ દરજીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દિવ્યેશ દરજી સામેની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. દિવ્યેશ દરજીએ 3,369 કરોડનું રોકાણ કર્યું હતું. વર્ષ 2017-18માં દિવ્યેશે 1.35 લાખનો ટેક્સ ભર્યો હતો, જ્યારે વર્ષ 2013-14માં માત્ર 10,120 રૂપિયા જ ટેક્સ ભર્યો હતો, જેને પગલે આઈટી વિભાગે દિવ્યેશ દરજી સામે તપાસ શરૂ કરી. દિવ્યેશ દરજી પાસેના 8 વોલેટમાંથી 12.54 લાખ કોઈન મળી આવ્યા હતા. મહેસાણાના ઊંઝાના ઉનાવા ગામમાં જમીન અદાલતમાં જૂથ અથડામણ થઈ હતી, જેમાં 2 જૂથ એકબીજાના આમને સામે આવી ગયા. તીક્ષ્ણ હથિયારો વડે હુમલો પણ કર્યો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વાત બનાસકાંઠાની કરીએ. બનાસકાંઠામાં થરાદ માર્કેટ યાર્ડમાં પૂર ઝડપે ગયેલા એક ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ. ટ્રેક્ટરમાં બોરીઓ ભરીને આ ટ્રેક્ટર ચાલક બહાર જવા રવાના થયો. જોકે તેની ઝડપ વધુ હતી. વળાંક આવતા પણ તેને ઝડપ ન ઘટાડી, જેથી વળાંક પર ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ, જેથી તેમાં ભરેલી બોરીઓ તથા બોરીઓ પર બેઠેલો એક યુવક પણ જમીન પર પડી ગયો. જોકે આ બનાવમાં ટ્રોલીમાં બેઠેલા યુવકનો આબાદ બચાવ થયો છે. ટ્રોલી પલટી જવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. થરાદ માર્કેટ યાર્ડમાંથી નીકળ્યું હતું આ ટ્રેક્ટર, જેની ઝડપ વધુ હોવાથી ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. તેમાં રહેલી બોરીઓ નીચે પડી ગઈ હતી અને એ બોરીઓ પર બેઠેલો એક યુવક પણ પટકાયો હતો જમીન પર. જોકે સદનસીબે આ યુવકનો બચાવ થયો છે.
સોશિયલ મીડિયામાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો હાલમાં વાયરલ થયો છે, જેમાં રિક્ષા ચાલક સીટ પર બેસીને નહીં પરંતુ સાઈડમાં બેસીને રિક્ષા ચલાવતો દેખાય છે. જોખમી સ્ટન્ટ કરતો આ વિડીયો વાયરલ થતા નંબર પ્લેટના આધારે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ પણ શરૂ કરતા ભરૂચથી રિક્ષા ચાલક મળી આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરાઈ છે. સાથે જ રિક્ષા ચાલકની રિક્ષા પણ પોલીસે ડિટેન પણ કરી છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં એક રિક્ષા ચાલક પોતાની સીટ ઉપર નહીં અને સાઈડમાં બેસી અને જોખમી ભરી રીતે રિક્ષા ચલાવતો હોય. તપાસ કરતા આજરોજ રિક્ષા ચાલક અને મળી આવેલ, જેનું નામ સબરી મુબારક ઇસ્માઇલ રહે મદીના પાર્કવાળો હોવાનું માલુમ પડે છે. જેના રિક્ષા નંબર JJ16Y 6283 6283 નંબરની રિક્ષા છે. તેના ચાલકને આજરોજ લાવી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. વર્ષ 2011માં કૂતરાની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે કૂતરાઓની સંખ્યા 2,10,000ની આસપાસ હતી, જે આજે વધીને 2,50,000ની ઉપર પહોંચી ગઈ છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં 3.56 લાખ લોકોને કૂતરાઓ કરડ્યા છે, જેમાં અમદાવાદના પૂર્વ પટ્ટામાં તેમજ જમાલપુર, દાણી લીમડા, બહેરામપુરા, શાહપુર, દરિયાપુરા અને ખાનપુર વગેરે વિસ્તારોમાં કૂતરાઓનો સૌથી વધારે આતંક જોવા મળે છે. એક તરફ ખસીકરણ માટે 1.87 કરોડનો ખર્ચ કરાયો, તેમ છતાં સ્માર્ટ સિટીમાં કૂતરાઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 3 વર્ષમાં કેટલા લોકોને કૂતરા કરડ્યા, જો તેના પર નજર કરવામાં આવે તો વર્ષ 2015માં 50,030 લોકોને કૂતરા કરડ્યા હતા, તો વર્ષ 2016માં 52,000થી વધુ, જ્યારે કે વર્ષ 2017માં 57,000થી વધુ લોકોને કૂતરા કરડ્યા હતા. દાહોદના ધાનપુરા તાલુકાના વાસિયા ડુંગરી ગામે દીપડાના હુમલામાં એક 12 વર્ષની બાળકીનું મોત થયું છે. વાસિયા ડુંગરી ગામે ખેતરના રસ્તે 12 વર્ષની બાળકી જઈ રહી હતી, તે દરમિયાન દીપડાએ બાળકી પર હુમલો કર્યો. હુમલામાં ઘટના સ્થળે જ બાળકીનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે ગઈકાલે ધાનપુર તાલુકામાં દીપડાએ હુમલો કરતા એક બાળકીનું મોત નીપજ્યું હતું, ત્યારે બીજો બનાવ ધાનપુર તાલુકામાં બન્યો છે. તે તાલુકા પંથકમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. અરવલ્લીમાં આવેલું મોડાસાનું રેલવે સ્ટેશન મૃતપાય હાલતમાં છે. સ્ટેશને જવાનો રસ્તો પણ ખખડધજ છે. રેલવે સ્ટેશન પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે, તો મોડાસા શહેરથી સ્ટેશને જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આજુબાજુમાં બાવળ ઉગી ગયા છે. સ્ટેશનમાં મુસાફરો માટે બેસવાની કે પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. રાત્રિના સમયે લાઇટની પણ પૂરતી વ્યવસ્થા નહીં હોવાના કારણે મોડી સાંજથી જ ટ્રેનો મહિલાઓ માટે અસલામત બની જાય છે. આ સ્ટેશન ઉપર ટિકિટ બારી પણ બંધ રહે છે. સફાઈ પણ થતી નથી, ઓનલાઈન રિઝર્વેશન પણ નથી થતું, ત્યારે માત્ર કહેવા ખાતર બનાવાયેલું સ્ટેશન બિસ્માર બની જતા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. અહીં સુવિધા કંઈ આપી નથી, કે પંખો નથી, લાઇટ નથી, કંઈ કોઈ બહુ કચરો પડ્યો છે, પછી બેસવાની સુવિધા નથી, બાંકડો નથી, એટલે એવું છે. અને પીવાના પાણીની પણ નથી. નડિયાદથી અહીંયા આવીએ મોડાસા તો કોઈ રેલવે સ્ટેશન, કોઈ લાઇટની સગવડ નહીં, પાણીની સગવડ નહીં, અને બધી વાતની આ પંખાની અમને બહુ અડચણ પડે છે. જેમ કાર્ય વગડા જેવું, એટલે અમને બીક લાગે. એટલે તમારે લાઇટની, પાણીની અને બધી સગવડ, પંખાની બધી સગવડ તમારે કરી આલો. આટલી સુવાગ. વર્ષો પહેલા મોડાસા નડિયાદ રેલવે સ્ટેશનની શરૂઆત થઈ હતી. આ રેલવે સ્ટેશનને આજે વર્ષો વીતી ગયા છે, પણ અહીંયા આપ જોઈ શકો છો કે મુસાફરો માટે કોઈ પણ જાતની સુવિધા અહીંયા રાખવામાં આવી નથી. આ રેલવે સ્ટેશન જાણે કે મૃતપાય હાલતમાં હોય તેવી પરિસ્થિતિ છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આ સુવિધાઓ નકામી હોય. આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ગંદકીનો માહોલ છે તે અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે. મુસાફરોને બેસવાની પણ વ્યવસ્થા નથી. હું મારા કેમેરામેનને
વિનંતી કરીશ કે ઉપર પંખાની વ્યવસ્થા બતાવે, લાઇટની કોઈ વ્યવસ્થા નથી, અગવડતાઓ પૂરેપૂરી છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી, ટિકિટ બારી પણ આપ અહીંયા જોઈ શકો છો કે હજુ ટ્રેન આવવાનો સમય થઈ ગયો છતાં પણ ટિકિટ બારી ખુલી નથી. ક્યાંક ને ક્યાંક જે ટ્રેન સમયસર આવી જોઈએ તે ટ્રેન સમયસર આવી નથી. મુસાફરો અહીંયા મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે. મુસાફરો માટે કોઈ પણ જાતની સગવડતા નથી. જે અહીંયા આવવાનો જે રોડ છે તે પણ ખરાબ હાલતમાં છે. જ્યારે રાત્રિના સમયે મુસાફરો આવતા હોય છે ત્યારે લાઇટની સગવડ ના હોવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થાય છે. ટૂંકમાં જે રેલવે ગાડી છે તે છુક ગાડી વિકાસની ગતિથી પાટા પર ઉતરી ગઈ હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી. સુરેન્દ્રનગરના વલભીપુર કેનાલ પર વાડલા પાસે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. 9 ગામના ખેડૂતો માઇનોર કેનાલ પાણી ન મળતા જ મુખ્ય કેનાલના ગેટ બંધ કરવા ખેડૂતો પહોંચ્યા હતા. ચિયાણી, બુડિયાદ, ખજેલી, જાપોદર, તાવી, વરસાણી, બડવાણા, દિદાદરા, ભાથલિયા ગામના ખેડૂતોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જ નર્મદા અધિકારી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગુજરાતમાં પ્રથમવાર મહિલા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ મહિલા રાષ્ટ્રીય અધિવેશન 22 અને 23 ડિસેમ્બર એમ 2 દિવસ ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મહિલા રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપે તેવી શક્યતા છે. શાળાએ નહીં જતા બાળકોનો રાજ્યભરમાં સર્વે કરવામાં આવશે. આ સર્વેની કામગીરી 4 થી 15 ડિસેમ્બર દરમિયાન ચાલશે. ઝૂંપડપટ્ટી, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો જેવી જગ્યાઓ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત પણ કરાશે. બનાસકાંઠામાં આવેલા સુઈગામ પાસેની નર્મદા કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું છે. એટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી એરંડાના ખેતરમાં ફરી વળ્યું. પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે. જિલ્લામાં એક અઠવાડિયામાં ચોથી વખત ગાબડું પડ્યું છે. વારંવાર કેનાલમાં ગાબડાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચંદનના વૃક્ષ અન્ય વૃક્ષ કરતાં વિશેષ હોવાથી તેની કિંમત પણ વધારે રહેતી હોય છે. ત્યારે નવસારીમાં ચંદનના વૃક્ષની ચોરીની ઘટના સામે આવી છે. જિલ્લાના જલાલપુર અને ગણદેવી તાલુકામાં મોટા પ્રમાણમાં ચંદનના વૃક્ષ વધારે જોવા મળતા હોય છે. વાડીઓમાંથી રાત્રિના સમય દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરી ચંદનના વૃક્ષોની ચોરી કરવામાં આવતી હતી. અનેક ખેડૂતોની ફરિયાદ ઉઠતા જ વન વિભાગ હવે સફાળું જાગ્યું છે. 10 દિવસમાં 20 થી વધુ ચંદનના વૃક્ષોની ચોરી થવાના કારણે વન વિભાગ, પોલીસ ચોરી કરનાર ઇસમોને ઝડપવા તજવીજ પણ હાથ ધરી છે. વૃક્ષો ચોરી થવાની ઘટનાને લઈને પોલીસ કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ચંદનના કિંમતી વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના આ લોકો રાતોરાત કાપી ગયા છે અને કિંમતી એ જવલજ ગામમાં 15-20-25 ઝાડ હોય તેમાંના કિંમતી ખેડૂતોને મહેનતથી ઉછેરા છોડો આ રાતોરાત કાપી ગયા છે અને તપાસ થવી જોઈએ. અને અંદરનો સારો બધું કાપી ગયા અને ડારકા અહીંયા લાખી ગયા નજરે જોવાના મળે છે તમને. અને બીજા અમારા ગામમાં 4 ખેડૂતોના કાપી ગયા. જે ચંદન ચોરી હાલમાં થઈ છે ખેડૂતોના અરજી અમને મળી છે અને અરજીના આધારે અમે સ્થળ તપાસ કરી છે. જ્યાં જોતા અમને માલુમ પડેલ છે કે સદર જે ચંદન કપાયેલા છે એ ઇલેક્ટ્રિક કટરથી કપાયેલા એવું જણાઈ આવેલ છે. જેથી ચંદન ચોરોને પકડવા માટે વન વિભાગ તરફથી આગળની તપાસ અમે હાથ ધરેલી છે અને જલ્દીથી જલ્દી એ ચંદન ચોરીને અમે તપાસ અમે જેમ બને તેમ જલ્દી અમે એમને પકડવાની અમે વન વિભાગ તરફથી કાર્યવાહી થઈ રહી છે. નાના ગામડામાં રહેતા અને માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરેલા હિરેને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે. નકામા અને જૂના થઈ ગયેલા એક સ્કૂટરમાંથી હિરેને બનાવી દીધી મિની જીપ. મિની જીપ, જૂના સ્કૂટરમાંથી નવો આવિષ્કાર. મિની જીપ બનાવીને હિરેને કર્યો કમાલ. ખેતર, ઘરના કામોમાં ઉપયોગી થઈ મિની જીપ. આમ તો તમારા ઘરમાં અનેક જૂના સ્કૂટર, સાયકલ કે પછી બાઇક પડી હશે અને આ વાહનો પડી રહેતા ખંડેર જેવા થઈ ગયા હતા અને તેની નજીવી કિંમત લઈને વેચી પણ દીધા હશે. પરંતુ આવા નકામા થઈ ગયેલા વાહનો બધા નજીવી કિંમતે વેચી નથી દેતા,
એવા ઘણા લોકો હોય છે કે જેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા હોય છે અને આવી જ રીતે આણંદના એક યુવાને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે. દિવસે એનું કામ હોય છે અને રાતે છે ને એ 12-2 વાગ્યા સુધી એને મેં તે કામ કર્યા કરે છે. જૂની વસ્તુ પડી રહે એમાંથી એકબીજાની વસ્તુમાં ચેન્જ કરીને એને બનાવે છે. આણંદના મોગરી ગામનો હિરેન પટેલ માત્ર 12 ધોરણ પાસ છે અને તેના ઘરમાં ઘણા સમયથી એક જૂનું સ્કૂટર પડ્યું હતું જેને વેચવા જતા માત્ર 1500 રૂપિયા આવતા હતા, જેથી હિરેને તેને વેચવાનું ટાળીને તેમાંથી જીપ બનાવવાનું નક્કી કર્યું અને સ્કૂટરમાંથી બનાવી દીધી એક મિની જીપ. મિની જીપ 1000 કિલો જેટલું વજન વહન કરી શકે છે, જે 30 કિલોમીટરની એવરેજ પણ આપે છે અને માત્ર 12-13 હજાર રૂપિયા જેટલી મામૂલી કિંમતમાં ઘરે બેઠા ફુરસદના સમયે આ મિની જીપ બનાવી છે, જેનો ઉપયોગ હિરેન ખેતર અને ઘરના કામકાજ માટે કરે છે. ફ્રેમિંગ કરીને એનું એન્જિન લગાવીને એક ગાડી જેવું નિર્માણ કર્યું અમે, જે આ બનાવી છે. એનું ઉપયોગિતા તો ખેતરમાં આવે છે, દૂધ લાવવા માટે, પશુપાલન માટે, ઘાસચારો લાવવા માટે અને પાણીનો છંટકાવ કરવા માટે અત્યારે કામમાં લાગે છે. આનો ખર્ચો મને 12,000 રૂપિયા જેટલો થયેલો છે અને આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. આની સ્પીડ 60ની સ્પીડે જઈ શકે છે અને 30થી 35ની માઇલેજ આપે છે. જૂના સ્કૂટરમાંથી બનાવવામાં આવેલી આ મિની જીપ હિરેનના પરિવારને ખૂબ જ મદદગાર સાબિત થઈ છે. સાથે જ ગામ લોકોમાં આ જીપ આકર્ષણનું કેન્દ્ર પણ બની ગઈ છે. લાલજી પાનસુરિયા, ઝી મીડિયા, આણંદ. વર્ષ 2019 સુધીમાં દેશમાં અડધાથી વધારે એટીએમ બંધ રહેવાની આશંકા જોવામાં આવી રહી છે. ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી દ્વારા વ્યક્ત ચિંતા કરાઈ છે. ચલણી નોટોની બદલાયેલી સાઇઝના કારણે એટીએમના સોફ્ટવેર અને હાર્ડવેર અપગ્રેડ કરવા પડશે. સાથે જ રોકડ પ્રબંધન યોજનાના વર્તમાન માપદંડોના કારણે માર્ચ 2019 સુધીમાં સંચાલનના અભાવે દેશના 50% એટીએમ બંધ થઈ જશે. ભારતમાં હાલમાં લગભગ 2.38 લાખ એટીએમ મશીન છે, ત્યારે સર્વિસ પ્રોવાઇડર્સે દેશના લગભગ 1.13 લાખ એટીએમને બંધ કરવાનું મજબૂર થવું પડશે. તેમાંથી 1 લાખ ઓફ-સાઇટ અને 15,000થી વધારે વ્હાઇટ લેબલ એટીએમ છે. દેશના એક સાથે લાખો એટીએમ બંધ થતા હજારો નોકરીઓ પર પણ અને સરકારની આર્થિક સમાવેશ પણ અસર થશે. બંધ થનાર મોટાભાગના એટીએમ મશીન ગ્રામીણ વિસ્તારના હશે, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકારી સબસિડીનો લાભ લેનાર લોકો પર ખૂબ મોટી અસર પડશે. સાથે જ આ પગલાથી ઉદ્યોગોમાં બેરોજગારીનો ભય પણ ઊભો થયો છે, જે સંપૂર્ણ અર્થવ્યવસ્થામાં નાણાકીય સેવાઓ માટે હાનિકારક રહેશે. CATMIનું કહેવું છે કે નવા કેશ લોજિસ્ટિક અને કેસેટ સ્વાઇપ સિસ્ટમના કારણે ઇન્ડસ્ટ્રી પર 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વડોદરા મહાનગરપાલિકા વેરો ઉઘરાવવામાં વહાલા દવલાની નીતિ અપનાવી રહી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. સ્થાનિક નગરસેવક રાજેશ આયરે આરોપ લગાવ્યો છે કે મનપા વેરો ઉઘરાવવાની કામગીરીમાં ભેદભાવ કરે છે. શહેરના માલેતુજાર નાગરિકો સામે મનપા વેરો ઉઘરાવવામાં કૂણી લાગણી રાખી રહી છે અને મનપાએ અખબારમાં બાકી વેરો હોય તેવા લોકોના નામ પ્રસિદ્ધ કર્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય નાગરિકો, ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સૂચના અપાય છે, ત્યારે જાહેર કરેલી યાદીમાં શહેરના મોટા માથાઓના નામ નથી. રાજેશ આયરનો આરોપ છે કે 3 જેટલી શૈક્ષણિક સંસ્થાના પણ વર્ષો જૂના વેરા બાકી છે, તે ભરવા કોઈ સૂચના નથી આપવામાં આવી. 3 શાળાઓના બાકી નીકળતા કુલ વેરામાંથી અડધી રકમનો વેરો જો જોઈએ તો પણ કરોડો પર પહોંચે છે. છતાં મનપા શાળા સંચાલકો સામે કાર્યવાહી કરતી ન હોવાનો આરોપ લગાવાયો છે. નાનામાં નાના વેપારી પાસેથી કે નાનામાં નાના જે ઘરમાં રહેતા લોકોના ઇજ્જતના ધજાગરા કર્યા. રોજ 8 કરોડ રૂપિયાની રિકવરી માટે 2 થી 2.5 કરોડ રૂપિયા ઓલરેડી ન્યૂઝ છે, સમાચારમાં એ લોકોએ અખબારોને આપી દીધા. અને એ મને એવું લાગે કે પબ્લિકને જો રાહત આપી હોત તો થાત. અને આવા કરોડોપતિ જે લોકો બિલ્ડરો જે આજે બિલ્ડર બની બેસેલા છે, હવે શૈક્ષણિક હેતુ ચલાવે છે, આ જ લોકોને માફી કેમ અને હજુ સુધી એની સામે પગલાં કેમ નહીં ભરાયા? મને લાગે કે કમિશનરની બી આ લોકોની સાથે ગોઠવણ હોવી જોઈએ. સમગ્ર સભામાં મોકલી દેવામાં આવ્યો છે પ્રસ્તાવ, એ વિચારણા હેઠળ છે અને જલ્દ એમાં નિર્ણય થઈ જશે. પાછી મુદતથી જ લેવાશે એટલી પછી બધા વિકલ્પ અમે આપ્યા છે સમગ્ર સભામાં.
વડોદરા પાલિકા દ્વારા વિવિધ પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે, ત્યારે આ વખતે પાલિકાની આર્થિક કટોકટી ખરેખર જોવા જઈએ તો દયનીય બની છે. શહેરની 3 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ માતબર વેરો બાકી છે, ત્યારે છાપાઓમાં અન્ય કરદાતાઓ માટે વેરા ઉઘરાવવાની નોટિસો છાપી છે. ત્યારે પાલિકા આ જે 3 શૈક્ષણિક સંસ્થાઓ છે તેની પાસે નીકળતી બાકી વેરાની રકમ વહેલી તકે રિકવર કરે તેવું શહેરના નાગરિકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રેપકોલ્ડ ઇન્ડિયા 2018નું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત કોલ્ડ ચેઇન ઇન્ડસ્ટ્રી, રેફ્રિજરેશન અને રીડર ટ્રાન્સપોર્ટેશન અંગે 3 દિવસના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમ બાદ રૂપાણીએ કહ્યું કે એક સમયે કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેશનના અભાવે ખેડૂતોને નુકસાન થતું હતું, પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની નીતિઓના કારણે દેશના ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. સાથે સીએમ રૂપાણીએ દરિયા કિનારે કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા પર પણ ભાર મૂક્યો હતો. ખેડૂતોની આવક બમણી થાય અને વેલ્યુ એડિશન એમની એગ્રીકલ્ચર પ્રોડક્ટને મળે, અને એટલા માટે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી અને ગોડાઉનની ફેસિલિટી, જેથી કરીને માલ બગડી ન જાય અને સહી સમયે સહી ભાવ એમને પ્રાપ્ત થાય. એક્સપોર્ટ માટે પણ આપણે ત્યાં દરિયા કિનારો છે, એક બહુ મોટી પોસિબિલિટી છે. ત્યારે આપણા બધા એક્સપોર્ટ થતા પોર્ટ ઉપર આ કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ ઊભી થાય એ દિશામાં પણ આપણે વિચારી રહ્યા છીએ. અને કોલ્ડ સ્ટોરેજ રેફ્રિજરેશન વ્યવસ્થા એને આપણે ખૂબ પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છીએ. કાર્તિકી પૂર્ણિમા એ દેવ દિવાળી તરીકે ઓળખાય છે અને રાજ્યના મોટાભાગના મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ત્યારે શામળાજી મંદિર દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર સવારે 5 વાગે ખુલશે અને ત્યારબાદ સવારે 5:45 કલાકે શામળિયા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે. સવારે 8:30 કલાકે ઠાકોરની શણગાર આરતી કરાશે. સવારે 11:30 કલાકે ભગવાન શામળિયાને રાજભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ રાજભોગ આરતી બપોરે 12:15 કલાકે કરવામાં આવશે. બપોરે 1 કલાકે શામળિયા ઠાકોર પોઢી જશે. બપોરે 2:15 કલાકે ઉત્થાપન થશે. ભગવાન શામળિયાની સંધ્યા આરતી અને મામેરું સાંજે 6:15 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ શયન આરતી રાત્રે 8:15 કલાકે કરવામાં આવશે. શામળિયા દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, જેને લઈને મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જસદણનો જંગ થોડી જ વારમાં વાદ વિવાદ તોરલ સાથે રજા આપશું.